મિત્રો ફાઇનલી ડુમસ બીચે પૂરી ગયા ને જાજુ તો ખાવાનું છે. તો કેમ છો મિત્રો, મજામાં ને ફરી પાછો મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો અને આજ વ્લોગની શરૂઆત થઈ ગઈ BRTSમાં જોઈએ. અને હું કે યાનભાઈ હું કે BRTSમાં જઈ અમારે જવાનું અત્યારે ડુમસ. આપણે કીધું હતું ને એક જગ્યાએ સ્પેશિયલ જવાની તૈયારી કરવી, જો આપણે ડુમસ જવાની તૈયારી કરતા હતા તો ડુમસ જઈ BRTSમાં બેઠા. આખી BRTS ખાલી જેવી જ છે, પણ હાલો જાવી ડુમસ બાજુ. અને આમ ત્યાં ખૂબ મજા આવવાની છે. વેકેશન હતો, આમ બધી અલગ અલગ જગ્યાએ અમે BRTSમાં જાવી, આનંદ થાય છે અને અનુભવ થાય છે બધે જવાનું. તો મજા એટલી આવે જોતા રહેજો. આપણે જો બે ભાઈ આવી ગયું, આમાં બધું પાણી બોટલ ને એવું બધું છે. હાલો ડુમસ બાજુ જઈએ. ડુમસ તો પહોંચી ગયા ને અહીંયા હાલીને જવાનું છે. તો અમે BRTSમાં આવ્યા એટલે હાલીને જવાનું. આગળ કેબી હાલો જઈએ. બસ હવે હાલીને જવાનું છે, હાલા જ આવી છે. હમણાં બતાવીને કેવું પાણી છે કે એને બધું જોઈ નજારો કેવો કે. તો જોઈ લો મિત્રો, ફાઇનલી ડુમસ બીચે પૂગી ગયા ને જાજુ તો ખાવાનું છે. જોઈ લો આગળ. પણ અહીંયા એક વાત, પાણી કાંઈ નથી મિત્રો, પાણી નથી બહુ. જોવો અહીંયા બધા ઊંટડા છે, પાણી થોડુંક ઓછું છે. કાંઈ નહીં, આપણે તો હવે જોવી કે પાણી હોય તો અમારે એક વિડીયો બનાવવાનો છે કે પાણીમાં હેલા જતો હોય ને બધા અલગ અલગ આપણી પાસે ઘણા આઈડિયા છે. પણ પાણી તો હોવું જોઈએ ને, પણ પાણી છે નહીં. જોઈ લ્યો ઓછું છે પાણી. બાકી આમ અત્યારમાં બપોર થઈ ગઈ છે, 11-12 વાગી ગયા, તોય તડકો નથી એટલે તો સારું છે. નકર તડકો હોય ને તો આમ મરાઈ જાય. આવી છે જોવા ભાઈ, આપણે મંદિર અહીંયા આવી મોજ એવું છે ભાઈ, મોજ વાળું છે. પાણી હોત ને થોડીક વધારે મજા આવે. કાંઈ નહીં, આવું છે. અને જો ભાઈ કેબી ભાઈ વાળ હરકા કરે છે. કેમ એને ઓલું ગીતનું નામ છે કડિમ્પલ સો ગિમ્બલ આય ચાલ સીકી આવું છે. તો જો ભાઈ અમે કોમેડી થતી જોઈએ, મજા આવે ને. પણ હજી અમારે થોડાક મિત્રોને પરીક્ષા બાકી છે, તો એ લોકો પરીક્ષામાં નકર અમે ઘણા બધા અમારા મિત્રો બધા આવવાના હતા. તો ઝાઝા બધા આવ્યો હોત ને તો થોડીક વધારે મજા આવત. અત્યારમાં તો હું ને કેબી બે જ છે, કેમ કે બીજા બધાને પરીક્ષા બાકી છે ને એટલે અમારે વહેલી પતી ગઈ હતી. તો આવું છે. અને જોવા બધું પેતરા જોવા બધાના જોવા હે ને, લાઈવમાં આવું તો તમને ઘણું જોવા મળશે અમને. જોવો હવે આગળ જાય પછી ખબર પડે શું છે. કાંઈ નહીં, હાલો આવું છે જોતા રહ્યો. ને માઇક એટલે નથી લગાવ્યું કેમ કે એમાં હું ચાર્જિંગ કરતાં ભૂલી ગયો હતો માઇકમાં. અને અત્યારમાં માઇકમાં ચાર્જિંગ તો છે, પણ પછી ક્યાંક એવો અવાજ ઘોંઘાટવાળો એરિયો હોય તો ત્યાં માઇકની પાછી જરૂર પડે. એટલે અત્યારમાં મેં કીધું કે આમાં શાંત વાતાવરણ છે તો અત્યારમાં તો માઇક વગર ચાલશે. તો માઇક અત્યારમાં મેં એટલે નથી લગાવ્યું, ચાર્જિંગ ઓછું છે. તો આવું છે. હાલો હવે પાસે જઈએ મિત્રો. ફાઇનલી થોડુંક પાણી જોવા મળ્યું છે, પણ આગળ નથી જવાય એમ, કેમ કે માટી છે ને, પગ અંદર ખૂટી જાય તો પાછું હમું થઈ જાય અમારી આટલું. હાલો હું રીલ્સ ઉતારવી છે, પણ આમાં ક્યાં ઉતારે, પાણી તો ઓછું છે. પાણીની જરૂર નથી તો કાંઈ નહીં, હાલો ઉતાર નાખીએ રીલ્સ. પછી નાસ્તો બાસ્તો કરીને પાછા નીકળી ઘર બાજુ. અને સાંજે ક્યાંક બહાર જવાનું છે તો એ અપડેટ આપણે દઈ દેવી. જોતા રહ્યો આગળ. મિત્રો આપણે ખાવા આવી ગયા છીએ અને કેબી જોવા બેઠો છે આ રાયપોડ લઈને. અને આપણે ખાવા અહીંયા આવી ગયા છીએ. હાલો ખાઈને એન્જોય કરીને હમણાં પાછું આપણે ઘર બાજુ જવાનું ને પાછું બહાર જવાનું હોય તો આપણે ત્યારે ક્યાં જઈએ બતાવી દઈએ. તો કેમ છો મિત્રો,
અત્યારમાં પાછું આપણે ડુમસ થી આવી ગયા અને આપણે કીધું હતું કે સાંજે આપણે જવાનું છે, તો અત્યારમાં અમે રિંગ રોડે બેવ આવી ગયા અહીં. તો સાંજે આપણે હોટલમાં જવાનું. આપણે ભાઈ રુદ્રભાઈ કેમ હો ભાઈ? મજામાં ભાઈ મજામાં. હા ભાઈ ક્રિશભાઈ કેમ હો ભાઈ? અરે મજામાં આવો ભાઈ. બેબીભાઈ આને તો હવે ઓળખતા જ છો તમે. અને આ બે આપણે બ્લોગમાં વીઆર મોલ વાળા જોયા છે. તો આવું છે. અને આજે અમારે હોટલમાં જવાનું. હવે ક્યાં જવાનું થાય નક્કી થઈને આપણે કહીએ, બરોબર? આ બધા બેઠા જોવો ભાઈબંધ મિત્રો આપણે બધા. આપણે આ ડુમસ આપણે ગયા હતા ને ત્યારે આપણે કીધું હતું કે આવી હગે એમ નતો. ઈ ભાઈ આવડું આ પોતે